નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઈ। પહેલગામ ખાતે આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। રાજુલાના હવેલી ચોકથી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। કેન્ડલ માર્ચમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા। આ સાથે રાજુલામાં રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવી શોક વ્યક્ત કર્યો હતો। પહેલગામ ખાતે થયેલ હુમલાની ઘટનાને લઈ હિન્દુ સમાજમાં ભારે રોષ વ્યક્ત કર્યો। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ રાજુલા। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। विश्व हिंदू परिषद ने बजरंग दल जे पहलगामમાં જે હુમલો કર્યો, જે નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, એનો જન આક્રોશ રાજુલા શહેરમાં હતો। એમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વતીની સંસ્થાઓએ બધાએ એક મૌન રેલીનું આયોજન કર્યું હતું અને રાજુલા શહેરના ઘણાય લોકો આ મૌન રેલીમાં જોડાણા છે અને એનો આક્રોશ વ્યક્ત કર્યો છે। બીજી વાર આવી ઘટના ન થાય। જોકે કાલ સાંજના બધા જે સમાચાર જોવે છે, આ કેન્દ્રની સરકાર એની માટે બહુ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। હું હિન્દુ યુવરાજભાઈ ચાંદુ, રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ, જે પહેલગામમાં પ્રવાસી જે ધર્મ પૂછીને જેને મારવામાં આવેલા છે, એને મેં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર ભારત મોંતોડ જવાબ દે છે। આવનારા દિવસોની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદે બહુ મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય કોઈને કહેવાનો નથી પણ કરીને બતાવવાનો નિર્ણય છે કે જે સમસ્ત હિન્દુ સમાજ જે અત્યાર સુધી બધા કહેતા હતા કે સૂતા છે નહીં, આજે સમસ્ત હિન્દુ સમાજ જાગી ગયા છે અને આ નિર્ણય ઉપર અત્યારે કામ શરૂ થઈ ગયેલું છે। આ જે આતંકવાદીએ ધર્મ પૂછીને જે મારેલા છે, એને તે ધર્મ પૂછીને પાછા મારવામાં આવશે કે જે નિર્દોષ લોકો છે એને નથી મારવાના, પણ ધર્મ જેણે પૂછ્યો છે એને ધર્મ પૂછીને જ મારવામાં આવશે। આ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણી BSF સેના જે કરે છે કામ, સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજને એક થઈને પણ આ કામ કરવાનું છે। રાજુલામાં આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન રાખેલું હતું, હવેલી ચોકથી લઈ અને શહીદ ચોકના સ્તંભ સુધી। હું હિન્દુ અજયભાઈ વાળા ઘટના 22 તારીખની બની છે, બહુ દુઃખદ છે। એની માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય બધા હિન્દુઓ ભેગા મળીને કાર્ય કર્યું છે અને હું થોડુંક સરકારને પણ આ બાબતે ધ્યાન દોરવા માગું છું કે સરકાર પણ થોડુંક ધ્યાન દે, નેતાઓને એટલી બોડીગાર્ડ એની સુવિધા ના, થોડીક પબ્લિકને જનતાને પણ થોડીક સેવા આપે, બસ એ જ મારી પ્રાર્થના છે।